નમસ્કાર દર્શક મિત્રો, આજે ગામનો ચોરો આપણી જે ચેનલ છે એમાં આપણી સાથે છે એક સ્કિન સ્પેશિયાલિસ્ટ. કેમ છે ડૉક્ટર શ્યામ માકડિયા સર? બસ મજામાં ભાવિનભાઈ. આજે આપણે ઘણું બધું ડિસ્કશન કરવું છે. ઓકે. અને એવો વિચાર છે કે આજે આપણા જે દર્શક મિત્રો છે તો એને ખ્યાલ પડે કે ભાઈ સ્કિનની ટ્રીટમેન્ટ કેટલી જરૂરી છે, સ્કિનની ટ્રીટમેન્ટમાં શું ધ્યાન રાખવું જોઈએ. પછી ધારો કે આપણે એવી પણ ચર્ચા કરશું કે એવું શું કરીએ કે જેથી આપણે સ્કિન સ્પેશિયાલિસ્ટની જરૂર ના પડે. એ પણ એક વાસ્તવિકતા છે સમાજની. તો એ પણ સર આપણને કહેશે કે કઈ કઈ વસ્તુઓ આપણે ખાવી જોઈએ, શું કરવું જોઈએ, આપણું ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ. તો આ ઘણી બધી વસ્તુની આપણે ચર્ચા કરશું. સાહેબ, મને એક એવો પ્રશ્ન છે, આપણે એક શરૂઆત કરીએ પ્રશ્નથી, તો મને એક ઘણા ટાઈમથી મૂંઝવતો પ્રશ્ન છે કે આ જે 90s ના જે આપણે કહેવાય કે ભાઈ 90 અને 2000 જે જન્મેલા માણસો છે એ બધાને ક્યાંક ને ક્યાંક હવે ઘણા બધા અવેર થતા જાય છે કે સ્કિન માટે, અને સેન્સિટિવ પોતે વિચારે પણ છે કે ભાઈ સ્કિન માટે વિચારતા હોય છે, હેર માટે વિચારતા હોય છે. તો તમારે જે પેશન્ટ આવે છે એમાં તમને સર કઈ રીતનો એમાં એક્સપિરિયન્સ રહે છે? ઓકે ભાવિનભાઈ, મારું ખાસ કહેવાનું છે કે અત્યારની જે જનરેશન છે, જે જેન ઝી અત્યારે જે કહીશ 2000 પછીના જે કિડ્સ જે આપણે કહીએ, તો એ લોકો એટલા ઇન્સ્ટા છે કે સોશિયલ મીડિયા છે કે એમાં એટલા અવેર છે કે એ લોકોને છે દરેક વસ્તુની છે વધારે નોલેજ છે. પણ ઘણી વખત છે એ એનું મિસયુઝ ન થાય. ઓકે, એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એમાં. એટલે એ લોકો છે પોતાની સ્કિન વિશે અવેર છે, એટલે એ લોકોને છે ખાસ ગાઈડ કરવાની જરૂર હોય છે કે તમે આ વસ્તુ તમારા ફેસ માટે યુઝ જરૂરી છે, આ વસ્તુ તમારે નુકસાન કરે એવું છે. તો તમારા ફેસને છે બહાર નીકળતા પહેલાં કેવી રીતે પ્રોટેક્ટ કરવી જોઈએ, કેવી રીતે છે નવા ફેસ ઉપર જે પિમ્પલ્સ કેવું નીકળે છે તમે કેમ અટકાવવા જોઈએ, અથવા કોઈ ડિસીઝ થાય છે ફંગલ ડિસીઝને તો એને અટકાવવા માટે શું શું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતે છે 90sના કિડ્સ કહીએ કે જે છે આપણે જે એજના કહીએ કે 30+ જે છે. ઓકે, તો એ લોકો છે એ પણ ધીમે ધીમે છે સોશિયલ મીડિયા યુઝર્સ થઈ ગયા છે. ઓકે, કે ખાસ કરીને ફેસબુક ઉપર ને વધારે જોવે છે. તો એ લોકો પણ છે હવે એન્ટી એજિંગ માટે શું શું ધ્યાન રાખવું જોઈએ તો એના વિશે ધીમે ધીમે અવેર થવા માંડ્યા છે. આજથી છે 10 વર્ષ પહેલાં છે આપણે ઇન્ડિયામાં છે એટલું બધું અવેરનેસ હતું નહીં કે એન્ટી એજિંગ માટે શું કરવું જોઈએ. તો હવે છે ખાસ કરીને છે લોકો અવેર થવા માંડ્યા છે કે પોતાનું ફેસનું કેમ ધ્યાન રાખવું જોઈએ. ઓકે, તો ફેસની છે એજિંગ પ્રોસેસ ન દેખાવા માટે શું ધ્યાન રાખવું જોઈએ, હેર સારા રાખવા માટે શું કરવું જોઈએ. હવે છે લોકો અવેર ઘણા બધા થવા માંડ્યા છે. પછી મને એક બીજો પ્રશ્ન એ હતો કે આપણા બધા દર્શક મિત્રોને પણ એ પ્રશ્ન હશે કે સર આમાં બજેટનું કઈ રીતે જોવું કે ભાઈ ઘણી વખત ઘણા બધા ડોક્ટર્સ હોય છે કે આજે જુનાગઢમાં તમે આટલી સારી પ્રેક્ટિસ કરો છો કે 8 થી 10 વર્ષથી તમે ખાસું એવું તમારું પેશન્ટ વર્ક છે, તમે નામના કરેલ છે, આજે નવી હોસ્પિટલ તમે બનાવેલી છે, અને મારા અંદાજ પ્રમાણે એવી ઘણી બધી ટ્રીટમેન્ટો છે જે જુનાગઢમાં કોઈ નથી આપતું, એ તમારી પાસે છે. તો હવે જ્યારે ધારો કે હું પેશન્ટ છું તો મારા માટે એક પહેલો પ્રશ્ન એ હોય કે બજેટ. તો એ બજેટ, કારણ કે બધા ડર્મેટોલોજીસ્ટના બધાના પ્રાઇઝિંગ અલગ અલગ હોય, સર્વિસીસ અલગ અલગ હોય. તો આજે પેશન્ટ તરીકે લોકો કઈ રીતે ડિસાઇડ કરે, અને બજેટ જે છે એ ડર્મેટોલોજીસ્ટ સાથે એના એક્સપિરિયન્સ સાથે કઈ રીતે કનેક્ટેડ હોય છે કે જે એની ફીઝ હોય છે. બજેટ ઇન ધ સેન્સ કે એની ફીઝ, અને બજેટ જે છે એ વ્યક્તિગત પોતાનું બજેટ હોય છે, અને જે ડોક્ટર્સ હોય છે કે એમની ફીઝ હોય. આજે તમે MD છો, બરાબર, તો તમારો એક્સપિરિયન્સ ને એ કઈ રીતે કાઉન્ટ થતું હોય છે? ઓકે, તો સૌથી પહેલાં તો હું એ સમજવા માંગીશ કે બજેટ છે એ થોડું છે દરેકનું છે એ પર્સનલી અલગ અલગ હોય. ઓકે, તો મેઇનલી છે મેઇન કન્સર્ન શું છે એનો, દરેક છે પેશન્ટ છે અથવા ક્લાયન્ટ છે તો એનું મેઇન કન્સર્ન શું છે. ઓકે, તો પહેલું કન્સર્ન છે કે એનું ડિસીઝ વાઇઝ કન્સર્ન છે, બીજું છે કોસ્મેટિક કન્સર્ન છે. ઓકે, અને થર્ડ છે કે હવે નવો રોગ નથી થવા દેવું તો એના માટે પ્રિવેન્શન માટે છે. તો એ દરેક કન્સર્ન અલગ છે, તો દરેક કન્સર્ન પ્રમાણે એનું બજેટ પણ અલગ હોઈ શકે. ઓકે, બીજું છે સિટી મુજબ કે આપણું જુનાગઢ સિટી છે તો જુનાગઢ સિટી પ્રમાણે છે કોઈ પણ ટ્રીટમેન્ટ છે તો એનું પ્રાઇઝિંગ લેવલ છે. હવે તમે એ જ ટ્રીટમેન્ટ છે તમે રાજકોટ કરતા હોય કે બોમ્બે કરતા હોય તો એના કમ્પેરેટિવમાં છે આપણે જુનાગઢમાં કમ્પેરેટિવલી એનું બજેટ ઘણું બધું ઓછું હોય. ઓકે, તો જે ટ્રીટમેન્ટ છે તમને છે રાજકોટ કે અમદાવાદમાં છે 10,000માં થતી હોય તો એ ટ્રીટમેન્ટ તમને છે જુનાગઢમાં કદાચ 5 થી 7 હજારમાં પણ થાય. તો એ બજેટ વાઇઝ છે સિટી પ્રમાણે પણ અલગ રહે.
હવે કોઈ પેશન્ટ મારી પાસે છે કદાચ કોઈ ટ્રીટમેન્ટ માટે આવે છે, ઓકે, કે સમથિંગ કહે છે કે મારે છે ફેસ ગ્લોમાં ટ્રીટમેન્ટ કરાવી છે અથવા કે સ્કાર્સ છે એના માટે ટ્રીટમેન્ટ કરાવી છે, તો દરેક છે એના માટે કયું મોડાલિટી આપણે યુઝ કરીએ છીએ, ઓકે, તો એના માટે CO2 લેઝર જોઈએ છે અથવા છે માઇક્રોનીડલિંગ કરવાની જરૂર છે, તો શું કરવાની જરૂર છે, તો એ પ્રમાણે દરેક ટ્રીટમેન્ટના ચાર્જીસ અલગ હોય. બીજું એ કર્યા પછી છે એને મેન્ટેન કરવા માટે પણ જરૂરી છે કે એને મેન્ટેન કરવા માટે જે છે ટ્રીટમેન્ટ કર્યા પછી એને કેમ સારું રાખવું, ઓકે. તો ઘણી વખત પેશન્ટ ટ્રીટમેન્ટ કરાવી જાય છે પણ પછી મેન્ટેન નથી રાખી શકતું, તો એને એમ થાય કે મેં જે પૈસા જે ખર્ચો કર્યો છે એ મેં વેડફાઈ ગયા છે. બીજું ડૉક્ટર અમે જે ટ્રીટમેન્ટ કરીએ છીએ, ઓકે, તો અમારા છે 10 વર્ષ ભણવામાં ગયા હોય, ઓકે, તો એ પ્રમાણે જે રૂટીન ચાર્જીસ આપણે જુનાગઢમાં જે ડૉક્ટરનો ચાર્જીસ છે એ કમ્પેરેટિવ ઘણો ઓછો છે. તો આમાં એવું આપણે કહી શકીએ કે ધારો કે ઘણાને એવું થતું હોય કે આ ટ્રીટમેન્ટ મારે મોટા સિટીમાં કરાવવી જોઈએ, તો એને બદલે એવું કંઈ નથી કે ભાઈ જે મોંઘું છે એ સારું છે એવું નથી, આપણે એ ટ્રીટમેન્ટ અહીંયા પણ જુનાગઢમાં પણ થઈ શકે છે અને રાજકોટ કે અમદાવાદ ક્યાંય પણ જવાની જરૂર નથી. હવે બધી ટ્રીટમેન્ટ કે આપણે જે અમદાવાદ કે રાજકોટ અથવા બોમ્બે થતી હતી હવે એ આપણે જુનાગઢ સિટીમાં છે અને થાય જ છે અને બહુ સારી રીતે થાય છે. અને ખાસ કહેવાનું કે ઘણી વખત છે છોકરાઓ કે છોકરીઓ એ જે છે પાર્લરમાં જે ઘણી વખત પેકેજ કરાવતા હોય છે, તો તમને ખ્યાલ હશે કે મેરેજ ટાઈમે જે પાર્લરના પેકેજ હોય 20-25 હજારના પેકેજીસ હોય, તો એ છે ઘણું ટેમ્પરરી ઇફેક્ટ છે. તો એની સામે છે તમે કોઈ પણ ડર્મેટોલોજીસ્ટ હોય એની પાસે ટ્રીટમેન્ટ કરાવો તો બેટર છે કે તમને છે બહુ સારું રિઝલ્ટ મળશે અને લાંબુ ટાઈમ સુધી ટકી રહેશે ખાસ. અને એક મને આમ પર્સનલી અને ઘણી વખત મારા જે પ્રશ્નો હોય છે એ દર્શક મિત્રોના જ પ્રશ્નો હોય છે, એટલે હું મારું પોતાનું એક્સપિરિયન્સ સર કહું તો મને એવું લાગે છે કે સ્કિન માટે અને હેર માટે ઘણી વખત આપણું ફૂડ કે જે આપણે દરરોજ ખાતા હોઈએ, હું ખોટો હોઉં તો સર કહેજો, તમે એમડી છો, હું મારો એક્સપિરિયન્સ કહું છું કે આપણે શું ખાતા હોઈએ, આપણું ફૂડ, બીજું સનલાઇટ, અને ત્રીજું છે આપણું રૂટીન કે આપણું ડાયટ કે શું છે. હું અત્યારે મારા પર્સપેક્ટિવથી મને એવું લાગે છે કે આ વસ્તુઓ અફેક્ટ કરે છે. સર તમારું એમાં શું કહેવું છે? અમારા કોઈ પણ છે ક્લાયન્ટ આવતા હોય તો અમે છે દરેકને ડાયટ ખાસ સજેસ્ટ કરતા હોય. એમાં ડાયટમાં છે ખાસ અમે કહેતા હોય કે હંમેશા હેલ્ધી ડાયટ લેવાનું બને ત્યારે રાખવું, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એની ઉપર વધારે ભાર આપવું છું. બીજું હાઇડ્રેશન, ખાસ તો પાણી મિનિમમ છે દિવસનું 3 થી 4 લીટર પાણી દરેક લોકોએ પીવું જોઈએ કે જેનાથી છે બોડીમાંથી એક તો કચરો હોય બહાર નીકળતો હોય. સેકન્ડ છે હાઇડ્રેશન આપે એટલે ફેસ તમારો ગ્લો પણ સારો કરશે, બીજા રોગો પણ ઓછા થાય તમને. અને થર્ડ છે મેડિટેશન છે, ઓકે, મેડિટેશન ઉપર ખાસ ભાર આપીએ કે એને લીધે એક તો આપણી સ્ટ્રેસફુલ લાઈફ છે, તો સ્ટ્રેસફુલ લાઈફમાં તમે મેડિટેશન છે ખાલી 10 થી 15 મિનિટ કે અડધી કલાક તમે કરશો તો પણ તમારા આખા દિવસનો થાક હશે, સ્ટ્રેસ હશે એ ઘણો બધો ઓછો થઈ જાય. એટલે તમારું છે મેડિટેશન એટલે કે દવાની સાથે તમે છે લાઈફસ્ટાઈલ કેવી સારી રાખો છો ને એ સૌથી વધારે મહત્વનું છે. એટલે ડાયટ છે, મેડિટેશન છે, એક્સરસાઇઝ છે, આ બધું દવાની સાથે કરશો તો તમને નવા રોગો થતા અટકશે. પછી એક બીજો મને પ્રશ્ન સર એવો હતો કે આપણી ધારો કે ઇન્ટરનલ એનર્જી હોય કે ઇન્ટરનલ ઉર્જા હોય, હવે એમાં ક્યારેક ડિસ્ટર્બન્સ થઈ જાય એટલે કે શરીરની અંદર કંઈક ફેરફારો થાય, એને લીધે આપણી સ્કિન ઉપર અસર દેખાતી હોય, એક એ પ્રશ્ન હોય. હવે મારો પ્રશ્ન એવો છે કે દરેક જે સ્કિનના ડિસીઝ છે એ એવું હોય છે કે અંદર ધારો કે બહારથી કોઈ સ્કિનનો ડિસીઝ થયો તો એ અંદર શરીરની અંદર એ નુકસાન કરી શકે કે એ ખાલી સ્કિન પૂરતો જ મર્યાદિત હોય છે? આમાં આ બે પ્રકાર હોય છે કે પછી ફિક્સ જ હોય કે સ્કિનનો રોગ હોય તો એ અંદર ક્યાંક આપણને ડેમેજ કરે એમ? ઓકે, હવે છે આમાં બે ટાઈપના હોય છે, ઓકે. એક છે સ્કિન છે ને એક મિરર છે, ઓકે. સ્કિન છે રિફ્લેક્ટ કરે છે, અંદરની કોઈ પણ ડિસીઝ અંદર શરીરમાં થયો હશે તો એ રિફ્લેક્ટ બોડીમાં થશે એટલે સ્કિન ઉપર થશે, ઓકે. તો અંદર છે મને કેન્સર થયું હશે ને તો કેન્સરના અમુક લક્ષણો સ્કિન ઉપર આવે તો અમે ઘણી વખત છે એ લક્ષણો ઉપરથી પકડતા હોય કે આને કેન્સર હોઈ શકે છે, ઓકે. એવી જ રીતે સ્કિનના અમુક ડિસીઝ એવા છે કે જે છે ઉપરથી લાગેલા હોય પણ એ લાંબા ટાઈમે અંદર ઇફેક્ટ કરતા હોય, ઓકે. એટલે બંને બાજુ છે, ઇન્ટરનલ ટુ આઉટસાઇડ, ઓકે, અને આઉટસાઇડ ટુ ઇન્ટરનલ, ઓકે. બંને બાજુ છે ડિસીઝ હોય પણ દરેક રોગને છે એક તો પ્રોપર ડાયગ્નોસિસ કરવું જરૂરી છે જેની ઉપરથી છે અમે કહી શકીએ કે મેલે ધાધર થઈ છે જે સૌથી કોમન છે, લોકોને બધાને ખ્યાલ જ હોય. ધાધર છે એ ધાધર હંમેશા ઉપરના સ્કિનના લેયરમાં જ હોય, એ ક્યારેય લોહીમાં ભળતી નથી. લોકો અમારી પાસે મેઇન પ્રશ્ન પૂછે આ જ આવે, સાહેબ ધાધર લોહીમાં ભળી ગઈ હશે કે નહીં? તો ધાધર છે ક્યારેય લોહીમાં ભળતી નથી, ઓકે. એ સ્કિનના ઉપરના લેયર સુધી સીમિત રહેતી હોય.
પણ અમુક ડિસીઝ છે મેં એમ કીધું કે ઘણી વખત છે કોલોન કેન્સર હોય તો કોલોન કેન્સર ઘણી વખત છે સ્કિનમાં છે કાળા કાળા ટપકા તરીકે છે કે લાલ ટપકા તરીકે છે બહાર દેખાતું હોય એવી રીતના થતું હોય તો આ લાલ ટપકા ઉપરથી અમે આઈડેન્ટિફાઈ કરતા હોય કે કદાચ આ ભાઈને છે કે કોઈ કેન્સર હશે કે નહીં હોય અથવા છે અમુક લીવરના ડિસીઝ હશે કે નહીં એના માટે અમે ઇન્વેસ્ટિગેશન કરાવતા હોય આ રીતના હોય. અને બીજું કે આપણે ઊંઘને જ્યારે વાત કરીએ કે જે આપણે સૂતા હોઈએ તો ધારો કે આપણે ફૂડની વાત કરી કે ભાઈ આપણે શું જમવું જોઈએ તો એટલા માટે ઊંઘ જે છે તો એ પણ ક્યાંય સ્કિન માટે જવાબદાર છે કે ના સાચી વાત કરી. ઊંઘ છે એને જો પ્રોપર ન થાય તો ઘણા બધા ડિસીઝ થતા હોય. ઓકે અમારી પાસે સૌથી જે કોમનલી આવતા હોય જે આંખની આજુબાજુના કુંડાળા. ઓકે કે ટીનેજમાં છે અત્યારે જે છોકરાઓ છે રાતે ઉજાગરા વધારે કરતા હોય ઓકે ઊંઘ પૂરી ન થતી હોય તો આંખની આજુબાજુના કુંડાળા સૌથી વધારે જોવા મળતા હોય. ઓકે વાંચતા હોય સાહેબ છોકરા તમે છોકરા જોતા હશે કે અમે વાંચતા હોઈએ કોલેજના છોકરા ઓકે એટલે બે વસ્તુ છે એટલે આ ઊંઘ પૂરી ન થાય એટલે ખાસ એને લીધે છે આંખના કુંડાળા જોવા મળે. બીજું છે એની લાઈફ આખી સાયકલ હોય એ ડિસ્ટર્બ થઈ જાય. ઓકે તો એને કારણે છે હેરફોલ થવા ઓકે સ્કિન છે ડલ થવી. ઘણી વખત છે અમારી પાસે પેરેન્ટ્સ લઈને આવતા હોય કે છોકરાઓને છે પેલા ગોરા હતા અને હવે અચાનક ડલ થવા માંડ્યા છે. ઓકે તો ઘણી વખત એની ઊંઘ પૂરી ન થતી હોય એને કારણે જે લાઈફ સાયકલ ડિસ્ટર્બ થતી હોય એને કારણે આવી તકલીફ થતી હોય છે. એટલે ઊંઘ પણ છે એટલો જ ભાગ ભજવે છે કે જેટલું છે બાકી છે ડાયટ ને બધું કરે છે એ પ્રમાણે. પછી એક આજની જનરેશનમાં લગભગ ઘણા બધા અવેર થઈ ગયા છે કે સુગર એટલે સુગર આમાં કેટલું સ્કિન માટે અફેક્ટ કરે છે. અમે બને ત્યાં સુધી કહેતા હોય કે લો કાર્બ ડાયટ લેવાનું. ઓકે લો કાર્બ ડાયટ કારણ કે સુગર અને સ્કિનને છે ને 36નો આંકડો. ઓકે એટલે જેવું છે તમે સુગરવાળી વસ્તુ વધારે ખાવ તો એને કારણે છે ઘણી વખત એકને બ્રેકઆઉટ થતા હોય. ઓકે બીજું છે સુગરને કારણે છે તમારું ડાયાબિટીસ છે ઘણી વખત હોય તો રાઇઝ થતું હોય અને થવાની આગળ જતા શક્યતા રહેતી હોય તો એને કારણે ઘણા બધા સ્કિન ડિસીઝ અલગ અલગ થવાની શક્યતા રહેતી હોય. એટલે એ સિવાય છે તમારી સ્કિન છે સેગી થવી લચી પડવી ઓકે આ બધી વસ્તુ છે વધારે પડતું કાબવાળું સુગરવાળું ડાયટ લેતા હોય એને કારણે થતું હોય. એટલે અમે કહેતા હોય બને ત્યાં સુધી લો સુગરવાળી વસ્તુ લેવાની. પણ સાવ સુગર ન લેવું એવું પણ નથી કારણ કે એને લીધે બોડીમાં એનર્જી પણ મેન્ટેન કરવી જરૂરી છે. એટલે પ્રમાણસર વસ્તુ લેવાની. ખાસ અમે જે ટીનેજમાં હોય કે જેને પિમ્પલ્સને વધારે થતું હોય એને અમે છે ચોકલેટ છે આઈસ્ક્રીમ છે આ ટાઈપની વસ્તુ લેવાની ના પાડતા હોય કે જેનાથી એકને બ્રેકઆઉટ્સ ન થાય. એટલે મિલ્ક પ્રોડક્ટ મિલ્ક પ્રોડક્ટને છે એને કારણે પણ પિમ્પલ્સ ડેરી પ્રોડક્ટ જે કંઈ આપણે એને કારણે પિમ્પલ્સ થાય. બીજું છે જે 35 થી 40 વર્ષની એજમાં છે એમાં અમે સુગર લેવાની એટલા માટે ના પાડતા હોય એને કારણે છે એન્ટી એજિંગ ઇફેક્ટ. ઓકે કે જેને કારણે છે તમારી સ્કિનને થોડી સારી રાખી શકાય રિંકલ્સ પડતી ઓછી કરી શકાય એટલા માટે છે લો સુગર વાળી વસ્તુ કહેતા હોય. બીજું સર આપણે એ જાણવું છે કે આજે તમે આટલી જે ભવ્ય હોસ્પિટલ બનાવી છે જુનાગઢમાં તો એમાં કયા પ્રકારની પેશન્ટને જે ટ્રીટમેન્ટો થાય છે એના માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે એવા મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે અત્યારે કોઈ યુઝ નથી કરતું કે અત્યારે જે રાજકોટ કે અમદાવાદ જતા હોય જે માણસો કે ટ્રીટમેન્ટ માટે આપણે શરૂઆતમાં વાત થઈ હવે પણ જવાની જરૂર તો સર થોડુંક એ ઇન્સ્ટ્રુમેન્ટ અને જે આપણે અત્યારે ટ્રીટમેન્ટ આપીએ છીએ એના વિશે થોડુંક આપણી પાસે જે લેઝર હેર રિમૂવલ એટલે કે ખાસ કરીને ફિમેલ્સમાં એ અણગમતા વાળ માટે છે. હવે તો મેલમાં પણ પેલા ફિમેલ્સમાં આવતા હવે તો મેલમાં પણ છે બીએડ શેપિંગ કરાવવું ચેસ્ટ ઉપરના વાળ છે ઘણી વખત ગમતા ન હોય તો એ કેવી રીતે રિમૂવ કરવા તો એના માટે લેઝર હેર રિમૂવલ ટ્રીટમેન્ટ છે. એ છે પેલા થતી હવેના જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે બહુ પેઇનલેસ આવી ગયા છે એટલે તમે ફૂલ બોડી હેર રિમૂવ કરાવો તો પણ પેઇન કેવું નહીવત થતું હોય છે. તો લેઝર હેર રિમૂવલ છે એ ખાસ આપણે ત્યાં થાય. બીજી વસ્તુ છે ફેસ ઉપરના સ્કાર્સ એકને એના જે સ્કાર્સ પડી ગયા હોય તો એના માટે છે માઇક્રો નીડલિંગ RF કરીને ટ્રીટમેન્ટ છે કે જેમાં છે ડાઉન ટાઈમ બહુ ઓછો હોય છે એને લીધે છે તમારા સ્કાર્સમાં સારું ઇમ્પ્રુવમેન્ટ પડી શકે છે. CO2 ફ્રેક્શનલ CO2 લેઝર છે એ પણ છે ફેસના ગ્લો માટે રિજ્યુનેશન માટે પણ યુઝ થાય છે. એ સિવાય નવું જે હમણાં ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ક્યુ સ્વિચ લેઝર કહેવાય કે જેને લીધે ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો ઘણાને આપણે પાર્ટીમાં જવું હોય અથવા મેરેજ હોય 2-4 દિવસ પછી તો ફેસ ઉપર ગ્લો લઈ આવવું હોય સારું તો શું કરવું. ઓકે તો એના માટે છે ક્યુ સ્વિચ લેઝરમાં કાર્બન ફેશિયલ ટ્રીટમેન્ટ થાય છે એ આપણે કરીએ છીએ. નવું છે ઇન્સ્ટ્રુમેન્ટમાં એક આપણે હાઈફુ કરીને લઈને આવ્યા છે. હાઈફુ મશીન છે એક રાજકોટ અમદાવાદ જેવા સિટીમાં જોવા મળે છે કે જે છે
એ સ્કિન ટાઇટનિંગ માટે યુઝ થાય છે. ઓકે, જેને સ્કિન છે થોડી અહીંથી લચી પડી હોય અથવા ડબલ ચેઇન વધારે હોય તો એમાં છે હાઇફુ ટ્રીટમેન્ટ અમે યુઝ કરીએ છીએ, જેને કારણે સ્કિન જે સેગી સ્કિન થતી હોય એ અટકાવી શકાય. કોલેજન ટિશ્યુ હોય એને રિમોડલિંગ એટલે કે એને ટાઈટ કરી અને છે સ્કિન તમે ટાઇટનેસ વધારે કરી શકાય. ઉપરની ફેટ હોય એને લાઇસિસ કરે છે અને કોલેજન ટિશ્યુને રિમોડલિંગ કરે છે. એટલે હાઇફુ ટ્રીટમેન્ટ છે આપણે ત્યાં એ થાય છે. એક નવું મશીન છે આપણે ક્રાયોલાઇપોલાઇસિસ કરીને લઈને આવ્યા છે કે જે લોકો છે ડાયટ છે, એક્સરસાઇઝ કરે છે તો પણ છે વેઇટ ઘણી વખત ઘટાડી શકતા નથી, તો એ લોકોને એક બુસ્ટઅપ મળી રહે. ઓકે, એના માટે ક્રાયોલાઇપોલાઇસિસ મશીન લઈને આવ્યા છે કે જે છે તમારું ફેટને ફ્રીઝ કરે છે અને પછી છે તમારા ઇન્ચીસ ઘટાડવામાં ઘણો ફાયદો કરે છે. તો એમાં ડાયટ, એક્સરસાઇઝ પ્લસ ક્રાયોલાઇપોલાઇસિસ મશીનથી છે તમારા આ વેઇટ ઘટાડી શકાય છે અને ઇન્ચીસ પણ ઘટાડી શકાય છે. એટલે આવી અમુક જે નવી ઇન્સ્ટ્રુમેન્ટ છે, મશીન્સ છે કે જે આપણે જૂનાગઢમાં લઈને આવ્યા છે કે જેને લીધે આપણી જૂનાગઢની લોકોને છે આ સેવાઓ મળી રહે અને એના માટે એને રાજકોટ કે અમદાવાદ સુધી ધક્કા ન થાય. ખાસ તો અને હેર હોય તો હેર માટે લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? અને આપણે જે વાત થઈ હતી કે 90s ને 2000માં, હવે એ જે અત્યારની એજ, આપણી એજના જે માણસો છે અત્યારે, તો એ લોકોને ક્યાંક ને ક્યાંક હેરફોલ ના પ્રશ્નો થાય છે અને એ ક્યાંક ને ક્યાંક શરમનું કારણ પણ બને છે. અને મારે હમણાં જ મારા એક મિત્ર સાથે હું બહાર ગયો હતો તો ત્યારે અમારે ફ્રીલી ચર્ચા થઈ હતી, ત્યારે એને મને એ જ વાત કરેલી. એને હેર એકદમ કહેવાય ને કે 50% ટાલ પડી ગઈ છે. એટલે એને હવે બીજા કોઈ નથી કહી શકતા. હવે આપણા ઘણા દર્શક મિત્રો હશે કે હવે એ બીજા કોઈને નથી કહી શકતા. એટલે મારો અંગત મિત્ર નાનપણ, એટલે મને કીધું કે મને આ પ્રશ્ન છે એમ. એટલે મેં એને કીધું કે ભાઈ જો તું અંદરથી મૂંઝા, હવે આપણે જીવન જીવવું જ છે બરાબર, તો એમાં અંદરથી મૂંઝાઈને ન જીવાય. આજની ટેકનોલોજીમાં બધા એના રસ્તાઓ છે. તો મારે બે પ્રશ્ન છે સર મારા, કે જે લોકો હેર ઉપર વધારે કાળજી રાખતા હોય તો એને કાળજી રાખવા માટે શું કરવું, અને જે લોકો એક એજ પછી હવે એને હેર લોસ થઈ ગયા છે તો એને શું કરવું જોઈએ? ઓકે, પહેલા છે હું ખાસ દર્શક મિત્રો કહેવા માંગીશ કે પહેલા હેર કેર, વાળની કાળજી કેમ રાખવી. ઓકે, તો મેઇન વસ્તુ છે વાળ માટે જરૂરી છે પ્રોટીન. ઓકે, તો પહેલા તો પ્રોટીન વાળી વસ્તુઓ ખાવા માટે ધ્યાન રાખવું જોઈએ, જેમ કે કઠોળ વધારે લેવું જોઈએ, મગ, ચણા, દાળ, દાળિયા આ ટાઈપની વસ્તુ વધારે ડેઈલી જમવામાં લેવી જોઈએ. બીજું છે વાળ છે તમારા વધારે પડતા મેલા થતા હોય અથવા તમે કામ એ ટાઈપનું કરતા હોય તો છે માથા ઉપર કેપ કેવું પહેરીને જવું જોઈએ, જેનાથી માથું મેલું ઓછું થાય. જો અપડાઉન એવું કરતા હોય તો તમારે હેલ્મેટ કેવું પહેરીને જવું જોઈએ, જેનાથી છે તમારા વાળ છે પવનને કારણે પણ વધારે ખેંચાય નહીં અને છે વાળ ગંદા ન થાય વધારે. માથું છે ધોવા માટે શેમ્પુ તમે જે યુઝ કરતા હોય બને ત્યાં સુધી એ પેરાબેન ને સલ્ફેટ ફ્રી વાળું શેમ્પુ યુઝ કરવું જોઈએ, કારણ કે માર્કેટમાં ઘણા બધા શેમ્પુ મળે છે. તો આ પેરાબેન સલ્ફેટ ફ્રી વાળા શેમ્પુ યુઝ કરવા જોઈએ, એનાથી વાળ તમારા ડેમેજ ઓછા થાય. એ સિવાય હવે ટ્રેન્ડ અત્યારે એવું છે કે લોકોને હેરમાં કંઈક સ્ટાઇલિંગ માટે અલગ અલગ છે વસ્તુ યુઝ કરતા હોય, તો અમે બને ત્યાં સુધી ના પાડીએ કે બને ત્યાં સુધી કેમિકલ ઓછા યુઝ થાય એવી હેર સ્ટાઇલિંગ માટે વસ્તુઓ યુઝ કરવી જોઈએ. ઘણી વખત સ્ટ્રેટનિંગ, સ્મૂથનિંગ બેઝ કરાવતી હોય તો એના પછી છે ઘણી વખત હેર ડેમેજ વધારે થતા હોય, તો એના કરતાં બેટર છે કે તમે કોઈ એવી વસ્તુ કરો, હેર સ્પા કે એવું કરાવો કે જેના લીધે છે હેર તમારા ડેમેજ ઓછા થાય અને શાઇની પણ રહી શકે. આ વસ્તુ થઈ હેર કેર માટેની. હવે વસ્તુ થઈ જેના વાળ ખરી ગયા છે એના માટે શું કરી શકાય. તો નોર્મલી વાળ ખરી ગયા હોય તો તમારા નજીકના કોઈ પણ ડેમેટોલોજીસ્ટ હોય સારા એવા, તો એની પાસે પ્રોપર ટ્રીટમેન્ટ્સ તમે સ્ટાર્ટ કરાવો. નહીં કે તમે છે ખાલી હોમ રેમેડીઝ ઉપર ધ્યાન આપો કે પછી છે યુટ્યુબ છે કે ઇન્સ્ટા ઉપર જોઈ અને તમે તમારી હાથે ટ્રીટમેન્ટ કરો. એટલે તમારા નજીકના કોઈ પણ ડેમેટોલોજીસ્ટ પાસે પ્રોપર ટ્રીટમેન્ટ લો. એ નોર્મલી છે તમારા હેલ્થ પ્રમાણે, તમારી બોડી પ્રમાણે છે અને તમારા કયા ગ્રેડમાં છો તમે. ઓકે, કારણ કે હેરફોલ છે એ 1 to 7 સુધીના ગ્રેડ્સ હોય, તો તમે કયા ગ્રેડમાં છો એ પ્રમાણે તમારે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરતા હોય, માથામાં લગાડવા માટેનું સિરમ ને એવું આપતા હોય, જેનાથી તમારા હેરફોલ થતો અટકાવી શકાય અને પાછા વાળ લઈ આવી શકાય. હવે તમે કીધું એમ કે અમુકને છે સાવ ટાલ પડી જ ગઈ છે કે સાવ માથું લીસું થઈ ગયું છે, તો હવે એમાં શું કરી શકાય? તો એના માટે આપણે હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય. ઓકે, અને હેર ટ્રાન્સપ્લાન્ટ છે કરવાથી જે વાળ આવે છે એ પરમેનન્ટ ટકાવી શકાય છે અને એનો ગ્રોથ પણ નોર્મલ રૂટીન ગ્રોથ થતો એ જ રીતે થાય, તમારે જેમ વાળ આવે એ જ પ્રમાણે પાછા કટ કરાવી શકો. એટલે એના માટે અમે જે કરીએ છીએ એ હેર ટ્રાન્સપ્લાન્ટ ટ્રીટમેન્ટ. એટલે એમાં હેર ટ્રાન્સપ્લાન્ટમાં કઈ રીતે એમાં પ્રોસેસ થતી હોય છે? ભાવિનભાઈ, અમે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ એ FUE પદ્ધતિથી કરીએ છીએ, એટલે કે જેમાંથી એક વાળ પાછળથી લેવાનું હોય અને આગળના ભાગમાં છે એક કાણા પાડી અને ત્યાં એક વાળને રોપાણ કરવાનું હોય. એટલે આને FUE પદ્ધતિથી કહેવાય કે જેમાં છે સ્કાર બનતો નથી, સ્કારલેસ ટ્રીટમેન્ટ છે કે જેમાં સ્ટીચ કે લેવાની જરૂર ના પડે.
પેશન્ટ બીજા દિવસથી છે તમારું રૂટીન ઓફિસ વર્ક ને એવું બધું કરી શકે, એટલે 4-5 દિવસ પછી નીકળી શકે, પણ રૂટીન અને ઓફિસ વર્ક બીજા દિવસથી કરી શકે. એટલે આ સ્કારલેસ ટ્રીટમેન્ટ છે, અને એને લીધે અમે જે ટ્રીટમેન્ટ કરેલા છે એ ઘણા બધાને બહુ સારા એવા રિઝલ્ટ મળી શકે છે. તો મારું દર્શક મિત્રોને ખાસ કહેવું છે કે જે લોકો જે આમ કહેવાય કે આ લઘુતાગ્નિ અથવા તો અંદરથી મૂંઝાતા હોય કે ભાઈ મારે હેર હવે જવા માંડ્યા છે ને મને આમ મજા નથી આવતી, તો એ ક્યાંક ને ક્યાંક ડર્મેટોલોજીસ્ટનો એને કોન્ટેક્ટ કરવો જોઈએ. કારણ કે હવે એક સમય હતો કે જ્યારે આ સુવિધાઓ નહોતી, પણ હવે આજના સમયમાં જ્યારે આ બધી સુવિધાઓ છે તો આપણે, અને બીજી સુવિધાઓ આપણે યુઝ કરીએ જ છીએ. એમ પહેલા મોબાઈલ નહોતા, અત્યારે મોબાઈલ છે તો આપણે યુઝ કરીએ છીએ. આપણે અત્યારે ટપાલ કોઈને નથી લખતા, બધા SMS જ કરીએ છીએ. તો આ રીતે અત્યારની જે આપણી પાસે સુવિધાઓ છે આજના સમયમાં, એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. હવે બીજું એક સર મારે કે સનનો જે કહેવાય આપણા સ્કિન માટે, કે આપણે વર્ષોથી સાંભળે આવે છે અને આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે, તો સૂર્ય, અને આમાં ઘણું મિસગાઈડન્સ એવું છે કે લોકોને એ ખ્યાલ નથી કે સૂર્યનો તડકો છે એ ક્યારે બેનિફિટ આપે છે અને ક્યારે નુકસાન કરે છે. એમ એટલે એ એક થોડુંક જાણવું હતું કે એમાં સ્કિન ને હેર માટે એ સૂર્ય કેટલો જવાબદાર છે. હવે જો જેમ કીધું એમ કે સૂર્ય છે એ આપણા શરીરમાં વિટામિન ડી બનાવવા માટે ખાસ મહત્વનો ભાગ ભજવે, અને વિટામિન ડી છે એક ઇમ્યુનિટી બૂસ્ટર છે આપણા બોડી માટે. ઓકે, કે જે છે તમારા સ્કિન છે, હેર છે, નેલ દરેક માટે જરૂરી છે. ઓકે, એટલે મેઇન છે 2 જાતના તડકો હોય. ઓકે, સવારમાં આપણે જે કૂણો તડકો કહીએ, ઓકે, તો કૂણો તડકો છે નાના બાળકો માટે અને ખાસ આપણે જરૂરી હોય, કે જેને કારણે છે એમાં વિટામિન ડી બનવા માટે ખાસ જરૂરી હોય. બીજું છે 10 વાગ્યા પછીથી લઈને બપોર 2 વાગ્યા સુધીનો જે તડકો કહીએ, ઓકે, તો એ તડકામાં છે UVB રેસ હોય, કે જે છે પિગમેન્ટેશન ડેવલપ કરવા માટે જરૂરી છે. ઓકે, તો ઘણી વખત જે સફેદ ડાઘના દર્દીઓ આવતા હોય, ઓકે, તો એ લોકોને અમે બપોરે 10 થી લઈ અને 2 વાગ્યા સુધીનો તડકો હોય એ એના માટે વધારે ઇફેક્ટિવ હોય. તો એ ટાઈમે તડકો લેવાનું કહેતા હોય, કે જેને કારણે એમાં મેલેનિન પિગમેન્ટેશન બનતું હોય. એટલે તડકો છે એ દરેક ટાઈમે દરેક ડિસીઝ પ્રમાણે અલગ અલગ અને થોડો ડેલી માટે જરૂરી છે. સાવ જે લોકો ઓફિસ વર્ક કરતા હોય છે એને ઘણી વખત વિટામિન ડી ડેફિશિયન્સી થતી હોય છે, એટલે ખાસ અમે કહેતા હોય કે દિવસનું છે મિનિમમ 15-20 મિનિટ તડકો ખાસ કોઈ પણ રીતે લેવો જોઈએ. ઓકે, પછી એક બીજો મને પ્રશ્ન એવો છે કે આજની જે યુવા પેઢી છે હવે ક્યાંક ને ક્યાંક સ્મોકિંગ અને આલ્કોહોલ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય છે, અથવા તો ઓકેશનલી પાર્ટીમાં ક્યારેક એની રીતના જોડાયેલા હોય છે, તો એ શરીરને અને સ્કિનને અને હેરને કેટલું નુકસાન કરે છે? ઓકે, સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, એ ટાઈપના વ્યસનો છે કે જે બોડીમાં છે ઓક્સિડેશન પ્રોસેસ વધારે છે, એટલે કે આપણા શરીરને જીર્ણ કરે છે અંદરથી. એટલે જે લોકોની ઉંમર છે અત્યારે 30 હોય પણ એ 40ના લાગતા હોય. ઓકે, એની સ્કિન છે સેગી થઈ ગઈ હોય, કરચલીઓ વધારે પડવા માંડી હોય, ફેસ છે ડલ થઈ ગયો હોય, કાળો પડી જતો હોય. ઓકે, તો આ તમે અમે જોઈએ ને કહી દઈએ કે આ પેશન્ટને છે વ્યસન હોવાની શક્યતા પૂરી. ઘણી વખત છે અમારા હાથ ને પગને છે કાળા હોય, ફેસ કાળો હોય, તમે જોઈને કહી ગયા પેશન્ટને છે આલ્કોહોલની હેબિટ હશે. હોઠ કાળા પડવા માંડતા હોય કે જે સિગરેટ પીતા હોય, તમે જોઈને કહી શકે આને સિગરેટ પીએ. એટલે આ બધા વ્યસનો એવા છે કે થોડા ટાઈમનું આપણે જે શોખ કે કહીએ કે થોડા ટાઈમની આપણે છે બહુ સારું એવું નશો આપે, પણ એ લાંબા ટાઈમે તમારી સ્કિનને છે નુકસાન કરતો હોય છે. એને લીધે છે તમારો સ્કિન છે કાળી પડતી જાય, રિંકલ્સ પડતી જાય, ને આવું બધું વધારે જોવા મળે વહેલી. ઓકે, અને આ જે સ્કિન કેન્સર હોય છે, તો એ સ્કિન કેન્સરમાં કયા પ્રકારના સ્કિન કેન્સર હોય છે અને એનું કારણ શું હોય છે? સ્કિન કેન્સર છે નોર્મલી અમે જોતા હોય એ 3 જાતના છે, કે SCC એટલે કે સ્ક્વેમસ સેલ કાર્સિનોમા, બેઝલ સેલ કાર્સિનોમા, અને થર્ડ છે એ મેલેનોમા. ઓકે, કે જેની વખત છે કાળો એવો તલ કે આપણે હોય, ઓકે, લાંબા ટાઈમથી નાનો એવો તલ હોય, એ અમુક વર્ષો પછી છે એ સાઇઝ વધતી જતી હોય એની, એમાં છે ઘણી વખત રસી પડવા માંડતું હોય, અને એમાં ખંજવાળ પણ આવતી હોય, તો એ છે એ મેલેનોમા ડેવલપ થતું હોય. ઓકે, તો જ્યારે પણ કોઈને ફેસ ઉપરનો તલ હોય ને અચાનક એની સાઇઝ વધવા માંડે, અથવા એમાં કંઈ પણ અજુગતું થતું હોય, તો સમજવાનું કે આમાં કંઈક નોર્મલ નથી. ઓકે, તો એના માટે તમારા ડર્મેટોલોજીસ્ટને બતાવી અને પ્રોપર એની ટ્રીટમેન્ટ કરાવી નોર્મલી છે એ સર્જિકલી અમે રિમૂવ કરી નાખતા હોય છે, જેનાથી છે એને આગળ વધતું અટકાવી શકાય. બીજું છે ઘણા જોવાતા હોય કે નાક ઉપર છે ચાંદુ પડી જતું હોય, ઓકે, તો ઘણી વખત છે ત્યાં સ્ક્વેમસ સેલ કે બેઝલ સેલ કાર્સિનોમા હોવાની શક્યતા રહેતી હોય, તો આ ટાઈપના સ્કિન કેન્સર જોવા મળતા હોય.
અને આ ડાર્ક સ્પોટ જે આવતા હોય છે ફેસ ઉપર, એનું ટૂંકમાં એ વધતા જતા હોય છે કે જન્મ બાય જે બર્થ હોય એ હોય છે કે ઘણી વખત સમય જતા વધતા પણ જતા હોય છે, તો એનું શું ટ્રીટમેન્ટ થતું હોય છે? ડાર્ક સ્પોટ છે ને અલગ અલગ ઘણી બધી જાતના હોય. ઘણી વખત ફેસ ઉપર ટપકી ટપકી નાની નાની જોવા મળતી હોય, બંને ગાલ ઉપર જોવા મળતી હોય, તો જેને ફ્રેકલ્સ કહેવાય. એ ગોરી ચામડી જેને વધારે હોય, ઓકે, જે ફેર સ્કિન વધારે સારા ગોરા હોય એ લોકોને જોવા મળતી હોય, એને ફ્રેકલ્સ જે કહેવાય. બીજું છે પ્રેગ્નન્સી પછી અમુક ફિમેલ્સમાં છે આપણે જોતા હોય કે ગુજરાતીમાં કંઈ દાજ પડી ગઈ આપણે, ઓકે, તો એ હોર્મોન્સના ફેરફાર થતા હોય એને કારણે જોવા મળતી હોય. ઘણી વખત મેનોપોઝ ટાઈમે જોવા મળતી હોય, ઓકે, તો આ દાજ કહેવાય એને. અને ઘણા લોકોને છે અલગ જાતનું છે તડકાને કારણે પણ ફેસ કાળો પડી જતો હોય, એના ડાઘા થતા હોય, તો કાળાશ અલગ અલગ પ્રકારની હોય. તો આપણું કેવું એવું છે કે આપણે સપોઝ કે સ્કિન માટે જો ધ્યાન રાખીએ તો આપણે ખાસ તો આપણી ડાયટ, આપણી રૂટીન હેબિટ છે, એ દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ, બરાબર. અને સર એક તમારું ખાસ જે ટિપ્સ કહેવાય, ફ્રી ટિપ્સ આજે દર્શક મિત્રોને તમે આપો કે આજે જે જોવે છે તો એમને ખ્યાલ પડે કે એને સ્કિન અને હેર અને વેલનેસ માટે એમને શું કરવું જોઈએ કે જેથી એમને ભવિષ્યમાં અથવા તો એમના જે બાળકો છે એને ભવિષ્યમાં આ પ્રશ્ન ન થાય. ઓકે, તો ખાસ દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે સ્કિન, હેર, નેલ છે કે તમારે બધું બહુ સારું રાખવું હોય તો તમારી પહેલાં તો લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ. ઓકે, પ્રોપર ટાઈમે ઉઠવું જોઈએ, પ્રોપર ટાઈમે સૂવું જોઈએ, ડાયટ પ્રોપર રાખવી જોઈએ, થોડી દિવસમાં એક્સરસાઇઝ કરવું જોઈએ. અને એ સિવાય છે સ્કિન છે તો એ પણ એક બોડીનું અંગ જ છે, એને પ્રોપર કેર કરવી જોઈએ. કેર કરવી એટલે કે તમે તડકામાં જવાનું હોય તો એને સનસ્ક્રીન યુઝ કરો, શિયાળો છે તો તમે પ્રોપરલી છે મોઇશ્ચરાઇઝર યુઝ કરો, ફેસ ઉપર છે બોડીમાં છે તો પ્રોપર મોઇશ્ચર કરો જેથી તમારી સ્કિનને તમે સારી રાખી શકો. એ સિવાય છે પ્રોપર તમે ફેસ વોશ યુઝ કરો જેથી ફેસને તમે છે ડર્ટ છે, ડસ્ટ છે તો એનાથી ક્લીન કરી શકો. એટલે આ બેઝિક વસ્તુઓ છે કે જેનાથી તમે સ્કિનને બહુ સારી રાખી શકો. એવી જ રીતે હેર માટે પણ બને એમ છે શેમ્પૂ ને એવું છે બદલ વારંવાર ન કરવી જોઈએ. જે શેમ્પૂ તમને પ્રોપર ફાવતું હોય એક જ શેમ્પૂ લાંબો ટાઈમ યુઝ કરવો જોઈએ. અને મેં પહેલાં કીધું એ પ્રમાણે કે પેરાબેન કે સલ્ફેટ ફ્રી હોય ટાઈપના શેમ્પૂ યુઝ કરવા જોઈએ. ખાસ કરીને માથામાં જે કલર કરતા હોય છે તો એ કલરમાં પણ છે આ જે પીપીડી છે કે એમોનિયા ફ્રીવાળા કલર હોય એ ટાઈપના કલર કરવા જોઈએ જેનાથી છે રિએક્શન વાળમાં ન આવે. આ સ્કિન અને હેરની બેઝિક વસ્તુઓ છે કે જે દરેક લોકોએ ધ્યાન રાખવું જોઈએ, જેને લીધે એને અમારી પાસે આવું ઓછું પડે ખાસ તો. અને એ સિવાય દરેક લોકોએ છે વેલનેસ એટલે આ બધું એમાં સાથે આવી ગયું. ઓકે, કે તમે સ્કિન, હેર બધું સાથે આવી ગયું એને વેલનેસ કહેવાય. એટલે વેલનેસ છે એટલે કે તમારું જો બોડી વેઇટ વધારે હોય તો એને કેમ ઘટાડવું જોઈએ, એના માટે એક્સરસાઇઝ શું કરવી જોઈએ, તો એ બધું પણ ધ્યાન સાથે રાખવું જોઈએ. અને એક વર્ગ આપણો અત્યારે મને વિચાર આવ્યો કે એ વર્ગ એક છૂટી ગયો છે, એના માટે એક મેસેજ લેવો છે કે જે લોકો અત્યારે મેડિકલ ફિલ્ડમાં છે, જે MBBS ના સ્ટુડન્ટ છે, તો એ લોકોને એક પ્રશ્ન હોય છે કે મારે કયા ફિલ્ડમાં આગળ વધવું. તો એઝ અ MD ડર્મેટોલોજિસ્ટનું ઇન ફ્યુચર અત્યારે શું તમે પ્રિડિક્ટ કરી શકો છો કે જેથી લોકો જે સ્ટુડન્ટ છે એને પોતાને ખ્યાલ આવે કે ભાઈ મારે જે વિચારતા હોય છે કે જેની સામે અલગ અલગ ફિલ્ડ હોય છે તો એને જેને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મારે ડર્મેટોલોજિસ્ટ જ બનવું છે તો એને એક સારો મેસેજ મળે કે એને એક મોટિવેશન મળે. અને તમારાથી વધારે તો કોઈ અત્યારે પ્રિડિક્ટ ન કરી શકે, તમને અત્યારે માર્કેટનું ખ્યાલ હોય કે ભાઈ અત્યારે શું છે. ભાઈ ખાસ કહું તો પહેલાં તો જે અત્યારે MBBS અત્યારે સ્ટડી કરે છે તો એ લોકોને પહેલાં તો એનો પોતાની રુચિ શેમાં છે ખાસ તો, ઓકે, એ પ્રમાણે છે એને પસંદ કરવી જોઈએ ફિલ્ડ. હું નથી કહેતો કે ડર્મેટ જ લે, ઓકે, પણ એને જે પણ વધારે છે સબ્જેક્ટ પસંદ હોય, અમુક છે છોકરાઓ હોય તો એને મેડિસિનમાં વધારે રસ હોય, અમુકને સર્જિકલ વર્ક વધારે ગમતું હોય, તો એને જે વર્ક ગમતું હોય પહેલાં તો એ ચૂઝ કરે. જે માર્કેટ ચાલે છે એ લઈ અને પછી આગળ વધશે ને ઘણી વખત છે પાછળથી પસ્તાય કારણ કે એને વસ્તુ ગમતી જ નથી. ઓકે, તો જેને સર્જિકલ વર્ક વધારે ગમે છે એને હંમેશા સર્જિકલ બ્રાન્ચ જ ચૂઝ કરવી જોઈએ. જેને મેડિકલ બ્રાન્ચ ગમે છે એને મેડિકલ બ્રાન્ચ છે તો મેડિસિન છે, ડર્મેટ છે, સાયકિયા છે, સ્કિન છે, આ ટાઈપની વસ્તુ ચૂઝ કરવી જોઈએ. હવે મારું ડર્મેટનું ફ્યુચર કહું તો ડર્મેટોલોજીસ્ટ બ્રાન્ચ છે એ બહુ સારું ફ્યુચર છે કારણ કે એમાં નવા ઇનોવેશન થતા જ રહે છે. ઓકે, અને ખાસ છે જે સ્કિનના ડિસીઝ છે, ઓકે, એ લોકો જ્યાં સુધી કેર નથી કરતા ત્યાં સુધી છે અમુક ઘણા બધા ડિસીઝ થતા જ રહેવાના છે. અને લાઈફસ્ટાઈલ જો સારી નહીં રહે તો ડિસીઝ ઘણા બધા વધે. એટલે અમે બને ત્યાં સુધી અવેર કરીએ છીએ લોકોને કે સ્કિન ડિસીઝ ન થાય. તો ડર્મેટોલોજિસ્ટની બ્રાન્ચ છે બહુ આગળ જતાં સારી છે કારણ કે એમાં નવા મશીન્સના ઇનોવેશન થાય છે. લોકોને છે કેમ સારું દેખાવું, કેમ સારું રહેવું
એજિંગ કેમ ન દેખા દેવી, તો એના પણ નવા નવા મશીન્સ આવતા હોય છે. તો એ જતાં આગળ જતાં છે લોકોને પોતાને સારું દેખાવા માટે કે સારું રાખવા માટે ડર્મેટનો છે હંમેશા કોન્ટેક્ટ કરતા રહેવાના છે. તો ફ્યુચર ડર્મેટની બ્રાન્ચ સારી જ છે, પણ ખાસ પેલું એ કે એને જે પસંદ પડતું હોય એ ફિલ્ડ ઉપર આગળ વધે. તો દર્શક મિત્રો, આજે ગામનો ચોરો જે આપણી ચેનલ છે એમાં આપણી સાથે ડૉક્ટર શ્યામ માકડિયા કે જે એમડી સ્કિન છે, એમણે આપણને A to Z બધી માહિતી આપી કે આપણે શું ખાવું જોઈએ, વેલનેસ માટે શું કરવું જોઈએ, યોગા કરવા જોઈએ. તો આ દરેક વસ્તુ આપણી સ્કિનને કઈ રીતે હેલ્પફુલ થાય છે, આપણા હેરને કઈ રીતે પ્રોટેક્ટ કરે છે, એ દરેક વસ્તુની આપણને સમજણ આપી. અને જે લોકોને અત્યારે કોઈ ડિસીઝ થયા છે અથવા તો જે વેલનેસ માટે વિચારે છે, એવું નથી કે આજના સમયમાં એવું નથી કે આપણે તકલીફ થાય તો જ ડોક્ટર પાસે જઈએ. હવે સમય બદલી ગયો છે. હવે સમય એવો છે કે આપણે ડોક્ટર પાસે એટલા માટે પણ જઈ શકીએ કે આપણે ભવિષ્યમાં તકલીફ ન થાય. તો એ રીતની વેલનેસની જે ટ્રીટમેન્ટ છે એ પણ આપણને બધી ટિપ્સો આપી. અને લાસ્ટમાં સરે આપણને MBBSના જે સ્ટુડન્ટ છે એમને ફિલ્ડ કઈ રીતે સિલેક્ટ કરવું અને શું એમાં એને વિચારવું જોઈએ, અને પોતાની જે હોબી છે, પોતાનો ઇન્ટરેસ્ટ છે, એને લઈને જ આગળ વધવું જોઈએ. તો સર, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે ઘણી બધી માહિતી આપી અમારા દર્શક મિત્રોને. થેન્ક યુ વેરી મચ.